નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં। સાંજ પડતાં જ કંઈક ચટપટું 5 જ મિનિટમાં બની જાય એવો નાસ્તો તો બધાને ગમે, વળી પાછો એ ટેસ્ટી પણ હોવો જોઈએ। તો આજે આપણે વધારે ઝંઝટ કર્યા વગર માત્ર 5 જ મિનિટમાં અમદાવાદની ખૂબ જ ફેમસ સેન્ડવિચની રેસીપી શીખીશું, જે સાંજની હલકી ફૂલકી ભૂખમાં કે પછી ડિનરમાં ઝટપટ બનાવી ખાઈ શકાય તેવી છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં એક બાઉલમાં આપણે એક મીડિયમ સાઇઝની ચોપ કરેલી ડુંગળી લઈ લઈશું। ત્યાર પછી સેમ ક્વોન્ટિટીમાં એક મીડિયમ સાઇઝનું ચોપ કરેલું કેપ્સિકમ લઈશું। અડધી ચમચી એમાં ચીલી ફ્લેક્સ ઉમેરીશું। ત્યાર પછી એક તીખું લીલું મરચું આપણે એકદમ ઝીણું સમારીને ઉમેરી દેવાનું છે। જો તમને સેન્ડવિચ વધારે સ્પાઇસી જોઈતી હોય તો તમે 2 લીલા મરચાં પણ લઈ શકો છો, થોડા ચીલી ફ્લેક્સ પણ વધારે ઉમેરી શકો છો। 5 ચમચી કાળા મરીનો પાવડર ઉમેરીશું। અડધી ચમચી ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે। આ સેન્ડવિચમાં કોઈ જ પૂર્વ તૈયારી નથી કરવી પડતી, ના બટાકા બાફવાના, ગેસ પર સ્ટફિંગ બનાવવું, માત્ર 2 જ શાકભાજીનો ઉપયોગ કર્યો છે। હવે અહીંયા મેં 3 નંગ વ્હાઇટ બ્રેડ સ્લાઇસ લીધી છે, જેની કિનારી આપણે આ રીતે કાતરથી કટ કરી લઈશું। વ્હાઇટ બ્રેડની જગ્યાએ તમે બ્રાઉન બ્રેડનો પણ યુઝ કરી શકો છો। તો ત્રણેય બ્રેડની કિનારી કાપી લીધા પછી આપણે આ રીતે એના પર બટર એપ્લાય કરીશું। બટર રૂમ ટેમ્પરેચરનું જ લેવું, જેથી ઇઝીલી સ્પ્રેડ થઈ જાય, અને બટર ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। તો હવે ત્રણેય બ્રેડ સ્લાઇસ પર આપણે આ રીતના જે ગ્રીન તીખી ચટણી આવે એ સ્પ્રેડ કરીશું। ચટણીઓ તો મોસ્ટલી હવે દરેકના ઘરમાં આપણે સ્ટોર કરીને રાખતા જ હોઈએ છીએ, જેથી કોઈ પણ રેસીપીમાં આપણે ઝટપટ એને યુઝ કરી શકીએ। તો ત્રણેય બ્રેડ સ્લાઇસ પર એકદમ સરસ આપણે ગ્રીન ચટણી સ્પ્રેડ કરી દેવાની છે। હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ કોઈ પણ 2 બ્રેડ ઉપર આપણે આ રીતના સ્પ્રેડ કરીશું। એક બ્રેડ આપણે ખાલી રાખીશું। ત્યાર પછી હવે આપણે ઘણું બધું એના પર ચીઝ છીણીશું। અહીં મેં પ્રોસેસ ચીઝ જ લીધું છે, અને આ સેન્ડવિચનો આખો ખેલ જ ચીઝ પર છે। જો તમે ચીઝ નહીં ઉમેરો તો સેન્ડવિચનો એકદમ બકવાસ ટેસ્ટ આવશે, એ પણ તમને જણાવી દઉં, કારણ કે સ્ટફિંગમાં ના બટાકો છે કે ના કોઈ બીજા મસાલા છે। એકદમ માઇલ્ડ સ્ટફિંગ છે, એટલે ચીઝ તો એડ કરવું જ પડશે। ત્યાર પછી એક પર એક મૂકી આ રીતના ગ્રીન ચટણીવાળો બ્રેડ આપણે ઢાંકી દીધો છે। તો આપણી આ અમદાવાદની માણેક ચોક ફેમસ ઘૂઘરા સેન્ડવિચ તૈયાર છે। એને શેકવા માટે આ રીતનું આપણે ગેસ ટોસ્ટર લઈશું, અને તેલથી બંને બાજુ આપણે અંદરની સાઈડ એને ગ્રીસ કરી લઈશું। નોર્મલી બટરમાં આ સેન્ડવિચ શેકવામાં આવે છે, પણ બટર હું વધારે યુઝ નથી કરતી, એટલે મેં તેલનો ઉપયોગ કર્યો છે। હવે બનાવેલી સેન્ડવિચ આપણે આ રીતે અંદર મૂકી અને બંધ કરી ગેસ પર મૂકી દેવાની છે, અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને શેકી લઈશું। એક સાઈડ સેન્ડવિચ આપણી 1.5 થી 2 મિનિટ શેકાય એટલે આપણે બીજી બાજુ એને ફેરવી ફરીથી 1.5 મિનિટ માટે શેકી લેવાની છે। ટોટલ 3 થી 4 જ મિનિટમાં આપણી સેન્ડવિચ સરસ આ રીતે ગોલ્ડન અને ક્રિસ્પી શેકાઈ જાય છે। તો બીજી બાજુ ફેરવીને પણ તમને હું બતાવું, જો એકદમ ક્રિસ્પી સેન્ડવિચ થઈ ગઈ છે। તો હવે એક પ્લેટમાં એને લઈ લઈશું। સેમ આ જ રીતે બાકીની બધી જ સેન્ડવિચ પણ તમારે તૈયાર કરી લેવાની છે। આટલી ક્વોન્ટિટીમાં આ રીતની 4 સેન્ડવિચ તૈયાર થશે। તો સાંજની ઝટપટ ભૂખમાં 5 જ મિનિટમાં વગર કોઈ ઝંઝટે તૈયાર થઈ જાય એવી આ ચીઝી સેન્ડવિચ છે। તો તમે પણ આ ઘૂઘરા સેન્ડવિચની રેસીપી કેચઅપ સાથે કે પછી ચા સાથે જરૂરથી ટ્રાય કરજો। રેસીપી ગમે તો મારી ચેનલ રસોઈને રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને દબાવવાનું ના ભૂલતા, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે।